જય કિસાન. તો ખેડૂત મિત્રો, વિજયરમાં જિલ્લો જામનગર, તાલુકો જામજોધપુર, ગામ છે અમારું સતાપર. અને ખેડૂત મિત્રો, આપણે અત્યારે એક ચિંતાના માહોલ વચ્ચે ખેડૂત માટે ઘણું બધું અઘરું કહેવાય. કારણ કે આજે જુલાઈની 5 તારીખ 2026 અને હજી ખેડૂત મિત્રો મારા રાહ જોવે છે વાવણીના વરસાદની. માથે ઘટાટોપ વાદળ થઈ ગયા છે, પણ વરસાદ નથી આવતો. ખાસ કરીને અમારું બિલકુલ અહીંથી 50 કિલોમીટર દૂર થાય પોરબંદર, તો આ પટ્ટામાં નથી. આપણું પશ્ચિમ સૌરાષ્ટ્ર કે પોરબંદર, જામનગર, દ્વારકા અને ત્યાંથી લઈ તો કચ્છમાં પણ નથી. અને આ જ રીતે જે આપણું ઉત્તર ગુજરાત છે ત્યાં પણ આ જ પોઝિશન છે. અને સામે આપણું દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર કે જ્યાં આપણે છેલ્લા 8 દિવસમાં 20 ઇંચ ક્યાંક નુકસાની વાળો વરસાદ વરસી ગયો. અને છતાં હજી આપણો પશ્ચિમ કાંઠો, જે આમ તો ઉત્તર કહેવાય પણ ગુજરાતનો પશ્ચિમ કાંઠો, ત્યાં નથી વરસાદ. તો ખેડૂત મિત્રો, આના કારણો ઘણા બધા છે. નથી કેમ આવતો વરસાદ? બધા કારણો તો હું નહીં જણાવું, કારણ કે તમે વિશ્વાસ નહીં કરો. પણ જેટલા વિશ્વાસ કરો ને એટલા કારણ આજે તમારી સમક્ષ હું રાખી. તો પેલા તો આપણે જે પડછાયો જોઈ, સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી વાતાવરણને આ જ બનાવે છે. શિયાળો, ઉનાળો અને ચોમાસું આવતું હોય, એમાં મેન પરિબળ હોય તો ચંદ્ર, સૂર્ય અને પૃથ્વી. ઋતુચક્ર જે 3 છે ભારતમાં, બધાને નથી મળતા, આપણે મળે છે. એના કારણો ઘણા બધા છે. તો જે આપણે પડછાયો છે એનો, આપણે જે સળિયો હોય તેનો પડછાયો અમે માપતા હોઈએ 8 દિવસે ને 8 દિવસે. ઋતુચક્ર ચેન્જ કેમ થાય? તો ચંદ્ર દેવે નિશાન આપે અને સૂર્ય દેવે નિશાન આપે. આપણે બંનેના નિશાન જોઈએ. જેમાં પૃથ્વીનો ઝુકાવ હોય એટલે ઋતુ ચક્ર બદલતું હોય. અને જનરલ જે શિયાળો પૂરો થાય અને સૂર્યદેવ જે ઉત્તરમાં જતા હોય ત્યારે ઉનાળો આવતો હોય. તો આપણે જોયું આ વર્ષે સૂર્યદેવ વધારે ઉત્તરમાં વહી ગયા હતા. તો આપણે જનરલ જે 45 દિવસ પૂરેપૂરા અને 45 ડિગ્રી આ તાપમાન, જે ઘણા બધા નવા રેકર્ડ તોડી નાખ્યા, એનું કારણ હતું સૂર્યદેવ ઉત્તરમાં વધારે વહી ગયા. અને ચોમાસું લેટ થવાના કારણો પણ એક એ જ છે કે સૂર્યદેવ જે પાછા આવવા જોઈએ, ઉત્તરમાં જાય એમ દક્ષિણમાં પાછો જે ઝુકાવ થાય પૃથ્વીનો, સૂર્યદેવ તો સ્થિર જ છે, પણ પૃથ્વીનો જે ઝુકાવ છે તો પડછાયામાં આપણે જોયું તો અત્યારે જે 18 ડિગ્રીનો ઝુકાવ દેખાડો, ત્યારે આ ચોમાસું સ્થગિત હતું તે ચાલી અને આવ્યું. અને બીજી તરફ જે આપણા નક્ષત્રો કામ કરે છે, કે આપણે અગાઉ અંદાજ હતો કે આપણું આદ્રા નક્ષત્ર જે છે તે લઈ આવશે ચોમાસાને, તો એ બની ગયું, ચોમાસું આવી ગયું, પણ હજી વરસાદ નથી આવતો. તેના જે કારણો છે, તો જે આપણે પવનો આવતા હોય, ખાસ કરીને વાયવ્યના સૂકા પવનો, તો ત્યાં આપણે જોવાનું કે આપણી વાયવ્ય દિશામાં શું છે ભાઈ. તો જનરલ જે રણ પ્રદેશો આવી ગયા છે, સૂકા પ્રદેશો છે, ત્યાંથી લઈ અને પવનો આવે છે. તો આ સૂકા રણના પવનો ચોમાસાને રોકે છે. આપણે જોયું મુંબઈમાં સ્થગિત થયેલું ચોમાસું, તો નક્ષત્રો કામ કરે. સૂર્યદેવ જે છે એ જ રીતે પૃથ્વીનો ઝુકાવ થયો તો આદ્રા નક્ષત્રમાં આપણે શક્ય હતું કે થાય, તો એ જ રીતે થઈ